નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલ્ચરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો। હવે આજનો આ વિડીયો ખાસ આપણે ભાઈ જીરુંનું જેમણે વાવેતર કર્યું છે 25, 30 કે 40 દિવસનું જેમને જીરું થયું છે, તો આવા દરમિયાન ખાસ તો આપણે કે પૂરતી ખાતરમાં તમે કયા ખાતર ઉપયોગ કરી શકો છો, આ સિવાય પિયતમાં શું ખાસ ધ્યાન રાખવું હાલ, આ સિવાય સુકારો, પાળીઓ ચરમી, લીલો સુકારો જે પ્રશ્નો દેખાઈ રહ્યા હોય તો એ માટે આપણે આગોતરા પગલાં શું રહી શકીએ છીએ, અથવા તો થોડા ઘણા અંશે જો અત્યારે દેખાય છે તો શું માવજત કરી શકીએ છીએ। અને જીવાતમાં વાત કરીએ તો થ્રિપ્સના અટેકની એક સંભાવનાઓ રહેતી હોય છે, તો એના માટે આપણે શું કરી શકીએ છીએ, તો ખાસ આજે આપણે એના પર ચર્ચા કરીશું। સૌ પ્રથમ તો જો જીરાના પાકનું વાવેતર કર્યું છે, પાયાની અંદર તમે જે પણ NPKનો ડોઝ આપ્યો છે, સાથે બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ આપણે આપેલા હોય છે, સલ્ફરના ડોઝ આપેલા હોય છે। હવે આ સિવાય 30 દિવસનું, મહિના દિવસનું જીરું થઈ ગયું છે, મહિના ઉપરનું થયું છે, પૂરતી ખાતર આપવું છે, તો એની અંદર આપણે શું આપી શકીએ। પહેલું એ છે કે જીરાની અંદર અત્યારે ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન કે ભાઈ યુરિયા આપી દઈએ, નાઇટ્રોજનનો ડોઝ છે, સારું રહેશે વૃદ્ધિ વિકાસમાં। 100% વાત સાચી છે, પરંતુ પ્રશ્ન ક્યાં આવે છે કે યુરિયા આપી દઈએ એના કારણે શું થશે, વધુ પડતા નાઇટ્રોજનના કારણે રોગ જીવાતનો, ફૂગનો પ્રશ્ન પણ વધી શકે, થ્રિપ્સનો અટેક એ પણ વધી શકે, એટલે એના અલ્ટરનેટ, એના બીજા સ્વરૂપમાં તમે કોઈ નાઇટ્રોજન આપવું છે તો તમે જે છે એ એમોનિયમ સલ્ફેટ જે આવે છે એનો ઉપયોગ આપણે કરી શકો છો। એમોનિયમ સલ્ફેટની અંદર તમને નાઇટ્રોજન પણ મળી જશે, સલ્ફર પણ મળી જશે, તો એ બંને જે છે એના ઉપયોગ તમારે આરામથી તમે પૂરતી ખાતર તરીકે હાલ એમોનિયમ સલ્ફેટ 6 થી 8 કિલો 1 વીઘાની અંદર છે એ તમારા ઉપયોગમાં લઈ શકો છો। આ સિવાય ઝીંક સલ્ફેટ જે છે મોટા ભાગે અત્યારે બધા લોકો ભલામણ કરતા હોય છે, કારણ કે શિયાળુ પાકની અંદર એ ખૂબ સારું રિઝલ્ટ આપે છે, તો જે ઝીંક સલ્ફેટ છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો। હવે ઝીંક સલ્ફેટ છે એ ઘણા સ્વરૂપમાં મળી રહેશે, ચિલેટેડ સ્વરૂપ પણ છે, બીજા પાવડર સ્વરૂપ પણ છે, પ્રવાહી સ્વરૂપ પણ છે, તો એ જે છે એ શિયાળુ પાકમાં કઈ રીતના અને કયા સમયે ઉપયોગ કરવું એનો એક આપણે અલગ વિડીયો બનાવ્યો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં જ આપેલી છે, તો તમે સ્પેસિફિકલી એ વિડીયો જોઈ શકો છો। ઝીંક સલ્ફેટ એવું નહીં, માત્ર જીરું, બીજા શિયાળુ પાકમાં પણ બધે તમે ઉપયોગમાં લઈ શકો છો, એટલા માટે ખાસ એ વિડીયો તમે નિહાળો એવી મારી વિનંતી છે। ત્યારબાદ હવે વાત કરીએ, જો તમે એમોનિયમ સલ્ફેટ આપો છો તો એની સાથે તમે ઓલ ઇન વન જે છે એ મિક્સ કરી અને પૂખી શકો છો, અથવા તો તમે પિયત આપો છો, પિયતમાં તમે પણ 100 ગ્રામ 1 એકરે પિયતની અંદર પણ આપી શકશો। આ સિવાય તમે 10 ગ્રામ પ્રતિ પંપ લે અને જો ફૂગનાશક કોઈ સ્પ્રે કરો છો તો એની સાથે પણ તમે સ્પ્રેમાં આપી શકો છો। હવે ફાયદો શું, એક તો વૃદ્ધિ વિકાસ કરાવશે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, રોગ અટકાવવા માટે નહીં પણ પ્રતિકારક શક્તિ છે એની અંદર વધારો કરવા માટે ઉપયોગી છે। ફૂલ અવસ્થાએ, દાણા બેસતી અવસ્થાએ, ઉત્પાદનની દ્રષ્ટિએ ઓલ ઇન વન જે છે તમને સારામાં સારું રિઝલ્ટ આપી શકે છે। આ સિવાય હવે વાત કરીએ આપણે પિયતની, તો પિયતની અંદર બહુ જ પ્રશ્નો આવે છે કે ભાઈ અમે આટલા પિયત આપી દીધા, હવે નથી આપવાના, આ તે બહુ બધા પ્રશ્નો છે, ઘણા લોકો વધારે પડતા પિયત આપી દે છે। મોટા ભાગે શરૂઆતની અવસ્થાએ જ્યારે જીરું ઉગાડવાનું છે 2 થી 3 પિયત મોટા ભાગે ખેડૂત મિત્રો આપતા હોય છે, ત્યારબાદનું જે પિયત છે એ વૃદ્ધિ વિકાસની અવસ્થા, એટલે કે 25 થી 30 દિવસનો જ્યારે જીરું થાય છે ત્યારે આપવાનો આગ્રહ રાખવો। આ સિવાય જે ત્રીજું પિયત છે એ તમારે ફૂલ અવસ્થા આવવાની ધીમે ધીમે શરૂઆત થાય ત્યારે એક પિયત આપવું, એકદમ બધા ફૂલો આવી ગયા હોય પછી પિયત ના આપવું, કારણ કે એના કારણે પછી રોગ જીવાતનો પ્રશ્ન વધુ થઈ શકે છે। અને ચોથું જે છેલ્લું પિયત આપણે કહેતા હોય કે દાણો બેસવાની જ્યારે શરૂઆત થાય ને એ અવસ્થાએ આપો, કારણ કે ઘણા શું કરે, દાણો ભરાવા લાગે ને બધા ત્યારે પિયત આપે છે, દાણો બેસે એ અવસ્થાએ પિયત આપશો તો વધારે ફાયદો છે। દાણો ભરાઈ જાય બધાને પછી પિયત આપવા લાગો છો તો પહેલો પ્રશ્ન થશે કે સારીઓ રોગ આવી જશે, આપણે કહીએ ને કે જે સફેદ કલરની સારી, જેને પાવડરી મિલ્ડ્યુ કહેતા હોય, કે દાણાની ઉપર સારી જમી જતી હોય, તો આવા સમયે દાણો ભરાતી અવસ્થાએ પિયત આપશો તો સારા એનો પ્રશ્ન રહેશે ફૂગનો। એ સિવાય મોલો મચ્છીનો અટેક પણ એ અવસ્થાએ આવી શકે છે, એના કારણે બીજી ફૂગ છે એના રોગ પણ આવી શકે છે, એટલા માટે ખાસ કે દાણો ભરાતા હોય એ અવસ્થાએ પિયત આપવાનું ટાળવું જોઈએ। હવે આપણે વાત કરીએ સુકારા માટે, જે જીરુંની અંદર સૌથી મોટો પ્રશ્ન દરેક ખેડૂત મિત્રને રહેતો હોય છે કે સુકારો જે છે એ આવી જાય છે, તો સુકારામાં લીલો સુકારો પણ છે, કાળીઓ કે ચરમી જે આપણે કહેતા હોય એ પણ છે। હવે લીલો સુકારો છે ને એના માટે તો આગોતરું આયોજન જ કરવું પડે, જેનું આપણે આગળ જ્યારે જીરુંનું વાવેતર માટેનો વિડીયો બનાવ્યો ત્યારે ખાસ કીધું હતું કે ભાઈ
લીલો સુકારો છે એના આગોતરા આયોજન માટે તમે ક્યારા છે ટૂંકા રાખો, હળવા પિયત આપો, પાણી જમીનમાં વધારે પડતું ભરાઈ ના રહે એ રીતના સમતલ રાખવી ક્યારાને, જેથી વધુ પાણી ના રહે એના કારણે લીલો સુકારો ના આવે. આ સિવાય આપણે ઘણી એમાં માહિતી આપી હતી, છતાં પણ જો એવું લાગે છે કે થોડો ઘણો લીલા સુકારાનો પ્રશ્ન દેખાય છે તો ખાસ પિયત આપો છો તો એની સાથે તમે 30 દિવસનો થાય અને પિયત આપી રહ્યા હોય તો એની સાથે તમે કાર્બેન્ડેન્ઝિમ 12% પ્લસ મેન્કોજેબ જે 63% આવે છે એ 500 ગ્રામ 1 એકરે પિયતની અંદર તમે આપી શકો છો. આના સિવાય તમે કોપર ઓક્સીક્લોરાઇડ જે 50% આવે છે પાવડર સ્વરૂપમાં એનો પણ ઉપયોગ કરી શકો છો. આ બંનેમાંથી કોઈ પણ એક ફૂગનાશક દવા છે એનો તમે લીલા સુકારાના નિયંત્રણ માટે પિયતની અંદર આપી શકો છો. હવે વાત કરીએ કાળિયો કે ચરમી. હવે જે આપણે કહેતા હોય કે મોટા ભાગે જે સૌથી વધુ દવાનો ખર્ચ જીરાની અંદર કોઈ રોગ પાછળ થતો હોય તો એ છે કાળિયો. હવે શું થશે કે 40-45 દિવસનું જીરું થશે જ્યારે ધીમે ધીમે એના અસરો દેખાવની અત્યારે શરૂ થઈ ગઈ હશે અને આપણે મુખ્ય તો શું કે ફૂલ અવસ્થા સુધી જો એનું નિયંત્રણ સારું એવું થઈ જાય તો સૌથી ઉત્તમ રહે છે. તો હવે અત્યારે એના માટે શું કરી શકીએ? હવે ફૂલ અવસ્થા આવશે અને એનો પ્રશ્ન દેખાશે એના કરતાં અત્યારેથી જ એના 2 સ્પ્રે સારા એવા નિયંત્રણ માટે ઉપયોગ કરી શકો જેથી કરીને આગળ જતાં આપણે એનાથી નુકસાનથી બચી શકીએ. તો આ અવસ્થાએ શું કરીએ, 30-35 દિવસનું જીરું છે તો સ્પ્રેની અંદર તમે ફૂગનાશક દવાનો ઉપયોગ કરો. હવે એ માટે પેલી જે ફૂગનાશક દવા છે એ છે મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજેબ. મેટાલેક્ઝિલ 8% અને મેન્કોજેબ 64%. આ જે દવા આવશે ને એ તમે 40-50 ગ્રામ પ્રતિ પંપ લઈ અને સ્પ્રે કરી શકો છો. મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજેબ આ છે મીડિયમ ડોઝની દવા છે કે જે શરૂઆતની અવસ્થાએ તમે અત્યારે ઉપયોગ કરી શકો છો. 7 થી 8 દિવસ પછી આનો બીજો સ્પ્રે તમારે આપવાનો છે. હવે આના સિવાય બીજી એક દવા છે થોડી હાઈ ડોઝમાં આપણે કહી શકીએ છે મેટાલેક્ઝિલ 3.3% પ્લસ એની સાથે જે બીજું આવશે એ છે ક્લોરોથાલોનિલ 33.1%. જે થોડીક હાઈ ડોઝની ફૂગનાશક છે એ તમે 30 ml પ્રતિ પંપ લઈ અને સ્પ્રે કરી શકો છો. અથવા એના બીજા ઓપ્શનમાં શું છે કે પાયરોક્લોસ્ટ્રોબિન 5% અને મેટીરામ છે એ 55%. એ તમે 25 ગ્રામ પ્રતિ પંપ લઈ અને ઉપયોગ કરી શકો છો. હવે આ 3 ફૂગનાશક છે કાળિયા ચરમી માટે અત્યારની અવસ્થા માટે. આનાથી પણ ઘણી હાઈ ડોઝની દવા ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે, પણ હાલ અત્યારે હજી કાળિયા ચરમીનો પ્રશ્ન નથી આવ્યો અને આગોતરું કરવું જોઈએ તો બેસ્ટ છે કે મેટાલેક્ઝિલ મેન્કોજેબ છે એના 2 થી 3 ડોઝ 7 થી 8 દિવસના ગાળે તમે રેગ્યુલર આપો છો તો ખાસ એની અંદર તમને સારો એવો ફાયદો જોવા મળશે. અને અગત્યની વાત બીજી એ આપી કે આ ફૂગનાશક દવાનો જ્યારે પણ ઉપયોગ કરો છો સાથે તમે સ્ટીકર, આપણે જે દેશી ભાષામાં ગુંદરિયું કહીએ, 5 થી 10 ml ની વચ્ચે એનો ડોઝ રાખી અને એને આપવાનો આગ્રહ રાખવો જેથી કરીને દવા જે છે સારી રીતના છોડ ઉપર લાગે અને ફૂગ છે એના પ્રશ્નથી આપણે બચી શકીએ. તો ખાસ સ્ટીકરનો જે છે ઉપયોગ કરવાનો દરેક ખેડૂત મિત્રે આગ્રહ રાખવો જોઈએ. છેલ્લું છે એ જીવાતમાં થ્રિપ્સની વાત કરીએ તો થ્રિપ્સની માટે બેસ્ટ એક જ દવા છે અત્યારે કે એની માટે તમે થાયોમિથોક્ઝામ પ્લસ લેમ્ડાસાયલોથ્રિન જે આવે છે એનો તમે ઉપયોગ કરવાનો આગ્રહ રાખો. થાયોમિથોક્ઝામ પ્લસ લેમ્ડાસાયલોથ્રિનના મિશ્રણવાળી જે દવા પ્રવાહી સ્વરૂપમાં આવે છે એ 10 થી 15 ml પ્રતિ પંપ લઈ અને તમે સ્પ્રે કરી શકો છો થ્રિપ્સના નિયંત્રણ માટે. જે મીડિયમ ડોઝમાં રહેશે, જે બહુ હેવી પણ નહીં થાય, બહુ લાઇટ પણ નહીં થાય અને થ્રિપ્સની અંદર સારા એવા નિયંત્રણ માટે આ અવસ્થાએ તમે ઉપયોગ કરી શકો છો. તો હાલ જેણે પણ જીરુંનું વાવેતર કર્યું છે 30 થી 40 દિવસનું છે, ખાસ પૂરતી ખાતર માટે તમે એમોનિયમ સલ્ફેટ, ઝિંક સલ્ફેટ અને ઓલ ઇન વન વાપરી શકો છો. લીલો સુકારો, કોહવારો છે અથવા તો આપણે કાળિયા ચરમી માટે અત્યારે આગોતરા ભાગરૂપે તમે આ ફૂગનાશક દવાનો ઉપયોગ કરી શકો છો અને ખાસ થ્રિપ્સના નિયંત્રણ માટે તમે ઇન્સેક્ટિસાઇડની અંદર થાયોમિથોક્ઝામ અને લેમ્ડાસાયલોથ્રિન એના મિશ્રણનો ઉપયોગ કરી શકો છો. તો ખાસ જે પણ ખેડૂત મિત્રોએ જીરુંનું વાવેતર કર્યું છે તો એ હાલ આ પૂર્તિ પ્રમાણે ખાતર, ફૂગનાશક અને દવાનો જે ડોઝ છે એનો ઉપયોગ કરી શકે છે. આના સિવાય બીજો કોઈ હજી પણ પ્રશ્ન રહેતો હોય છે જીરુંના પાકને લગતો કે કોઈ પણ શિયાળુ પાકને લગતો, 100% તમે એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નની અંદર જાણ કરી શકો છો અથવા તો વોટ્સઅપ ઉપર પણ જણાવી શકો છો. ફરીથી મળીશું આવતા અઠવાડિયે એક નવા પ્રશ્ન સાથે. ધન્યવાદ.